સ્થાન આપ્યા છે. પેલું સ્થાન છે જુગાર, મદિરાપાન, સ્ત્રી છંગ અને હિંસા. આ 4 સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા એમ 4 પ્રકારના અધર્મો રહે છે. જેના ઘરમાં જુગારના સટ્ટાના પૈસા આવે ને એના ઘરમાં કલિયુગ આવે છે. છઠ્ઠો આવ્યો ત્યાં બટ્ટો આવ્યો, સમજી લેવાનું. જુગારથી મળેલો ધનનું દાન કરાય તે યોગ્ય નથી. અધર્મનું ધન પ્રભુને સ્વીકાર્ય નથી. રાજાએ કલીને રહેવા માટે 4 સ્થાન આપ્યા છે. છતાં કળિયુગ પુરુષ સંતોષ નથી થતો. કળીને કળિયુગ કે હજી નહીં, આ મને નથી ગમતા, મને સંતોષ નથી. આ સ્થાનો તો તમે મને આપ્યા, પણ એ કઈ સારું થોડું છે. એક સ્થાન, 4 સ્થાન ગંદા છે, કે અપવિત્ર છે. કોઈ સારું સ્થાન મને રહેવા માટે આપો. એટલે પરીક્ષિત તેને સોનામાં રહેવાનું સ્થાન આપે છે. સોનામાં કલીનો નિવાસ એટલે અધર્મની આવેલા ધનમાં કલીનો નિવાસ. અનિત્ય અને અન્યાયથી મેળવેલા ધનમાં કલી છે. અનિત્યનું ધન કમાનારને તો દુઃખ આપે છે, પણ જો વારસામાં મૂકી જાય ને તો વારસદારોને પણ દુઃખ ભોગવવું પડે છે. જૂઠ, મદ, કાળ, વેર અને રજોગુણ આ 5 જ્યાં ન હોય ને ત્યાં જે ઘરમાં નિત્ય પ્રભુ સેવા સ્મરણ થતા હોય, એ ઘરમાં આસાર વિચાર પાળવામાં આવતા હોય, તેના ઘરમાં કળિયુગ પ્રવેશ કરતો નથી. આજે પણ સતયુગ છે. ત્યાં પરોક્ષિતે બળદના 3 કાપેલા પગો જોડી આપ્યા. કલીએ વિચાર્યું, રાજાએ મને હવે રહેવા માટે 5 સ્થાનો આપ્યા, હવે વાંધો નહીં, લાગે મળે ને જરૂર રાજાને ત્યાં પણ પેછી જઈશ. એક દિવસ પરીક્ષિતે જિજ્ઞાસા થઈ કે દાદાએ મારા માટે શું શું રાખ્યું છે, જોવા દઈને આજ પેટી ખોલું. એમાં હોનાનો મુગટ જોયો. પરીક્ષિતને વગર વિચારે ત્યાં મુગટ માથે મૂક્યો. આ મુગટ જરાસંધનો હતો. જરાસંધના પુત્રે સહદેવે આ મુગટ માટે માગણી કરી હતી. ધર્મરાજાએ પણ તે મુગટ ન લેવાની સલાહ આપેલી, પરંતુ ભીમ સહદેવને રડાવીને એ મુગટ લઈ આવ્યો. એટલે આ ધન અનિતિનું થયું. અનિતિનું ધન વારસદારોને પણ દુઃખી કરે છે. અનિતિનું દુઃખ છે નહીં, सुख शांति न आपी सके। गलत तरीके से आई हुई लक्ष्मी कभी किसी को सुख सेन नहीं आपती। खोटी रीते पैसा आवेलो होय नहीं कोई दी शांति न आपे आपने खोटी रीते। परीक्षितनी बुद्धिमां प्रवेश कर्यो छे कलियुगे। मुगट पहिर्यो तरत ज अनितिनो हतो मुगट आवेलो अने ई होनानो मुगट परीक्षिते पहिर्यो। कलियुगे लाग जोई नहीं होनामां मुगटमां प्रवेश करी दीधो अने मुगट पहिरीने परीक्षित जंगलमां शिकार करवा माटे निकळ्या छे। आपणा शास्त्रोमां लख्युं छे कोई पण वस्तुनो उपयोग करता पहेला विचारो के शुद्ध छे के अशुद्ध। अपवित्र समये कोई वस्तु आवे ने एनो काळनो दोष लागू पड़े छे। शास्त्रोमां एवुं लख्युं छे कोईनी पथारीमां होवुं पण नहीं, कोईनी पथारीमां होवाय नहीं, आवुं लख्युं शास्त्रोमां। बीजानी पथारीमां होવાનો प्रसंग आवे तो तमारुं बीजुं वस्त्र पाथरी देजो, बीजुं कपड़ुं पाथरी, पछी एमां प्रभुनी नामनी पाठ माळा करी अने पछी पथारीमां होवाय। बीजानी पथारीने पवित्र करीने परमात्मा साथे सुई जाओ। जो पथारीमां कोई पाप कर्युं हशे ने ए पापना परमाणु तमारामां आवशे। के कदाच तरत मनने पण बगाड़े पण पछीथी मनने बगाड़े माटे तेनी शुद्धि करीने पछी उपयोग करवो जोईए। एकदा धनुर्धम्य विचरन् मृगयां वने मृगानुगतः शान्तः सुधिस्त्रुसितो वृषः। અહીં એકદા શબ્દ વાપરવાનો રાજા કોઈ દિવસ શિકાર કરવા ગયા નથી, આજે જ નીકળ્યા છે। અનેક જીવોની હિંસા કરી છે। મધ્યાહન કાળે રાજાને ભૂખ તરસ લાગતા તેઓ એક ઋષિના આશ્રમમાં આવ્યા છે। એ શમીક ઋષિનો આશ્રમ હતો। શમીક ઋષિ સમાધિમાં બેઠા હતા। કોઈ સંત જપ ધ્યાનમાં બેઠા હોય ને તો એમની પાસે જશો નહીં, પણ તેમને દૂરથી વંદન કરવાના અને સાલ્યુ જવાના। રાજાએ વિચાર્યું કે આ ઋષિ મારું સ્વાગત ન કરવા માટે જ આવા ઢોંગ કરીને ધ્યાનમાં બેઠો છે। આ વિચાર કરો, પરીક્ષિત રાજામાં કલિયુગ પ્રવેશ કર્યો એટલે આવા બધા શબ્દો નીકળે છે। પરીક્ષિતના મોઢામાંથી આવા શબ્દો નીકળે? બુદ્ધિમાં કલી બેઠો એટલે બુદ્ધિ બગડી। શમીક ઋષિની સેવા કરવાને બદલે એમની પાસે સેવા માંગે છે। રાજાએ મરેલો સર્પ શમીક ઋષિના ગળામાં પહેર્યો।
પરીક્ષિત રાજાને અવળી મતી સૂજી છે અને ઋષિ મુનિના ગળામાં સાપ નાખ્યો છે. ઈજી મનવું જાણે કે અમે સારા કામ કરી લાગ્યો આવું મન હમ વિના એ મનવું જાણે કે અમે સારા કામ કરી તો લાગ્યો પરીક્ષિત રાજાએ જેથી અજ્ઞાન ઉપજે ઋષિના ગળામાં નાખ્યો મન હમ વિના ઋષિના ગળામાં નાખ્યો મન હમ. પરીક્ષિત રાજાને અજ્ઞાન હુજ્યું ને પણ કયો સર્પ બ્રાહ્મણનું અપમાન કર્યું. બીજાનું અપમાન કરનાર પોતે પોતાનું જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતાની જાતને છેતરે છે. કારણ આત્મા સર્વમાં એક છે. રાજાએ શમીક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો નથી, પણ પોતાના ગળામાં જીવતો સાપ નાખ્યો છે. સર્પનું કાળનું સ્વરૂપ છે સર્પ. શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ આ વાતની ખબર પડી. એમને થયું કે આ દુષ્ટ રાજા એના મનમાં સમજે છે શું? એક બ્રાહ્મણનું અપમાન એના મનમાં શું સમજે છે? આટલો ક્રોધાતુર શમીક ઋષિનો પુત્ર શૃંગી આ વાતની ખબર પડી. આટલો ક્રોધાધિત થઈ ગયો છે. એક બ્રાહ્મણનું અપમાન જગતમાંથી હજુ બ્રહ્મદેવ ગયું નથી. હું રાજાને જરૂર સાપ આપીશ. આમ આવેશમાં આવી શૃંગી ઋષિ પરીક્ષિત રાજાને સાપ આપે છે. તે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે. તો શું સમજે છે તારા મનમાં? તને કઈ ખબર નથી પડતી બાપ કોનું અપમાન કરે છે? કોણ છે સામે બેઠું છે? કોણ ધ્યાન કરે છે? કઈ એમને જાણ્યા વગર આજો તને સાપ આપી દે. અને શૃંગી રાજા સાપ આવે કે તે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો, પરંતુ આજથી 7મા દિવસે તને તક્ષક નાગ આવીને કરડશે. જા, આ મારો શ્રાપ છે, તારું મૃત્યુ થશે. રાજા પરીક્ષિત પહેલા આવ્યા. આવો સાપ થયો છે પરીક્ષિત રાજાને. મહેલા આવ્યા અને પછી માથા પરથી મુગટ ઉતારી નીચે મૂક્યું અને પોતાની ભૂલ સમજાણી છે. પછી શું કામના વેળા વહી ગઈ. જે થવાનું હતું થઈ ગયું. શ્રાપ થઈ ગયો. આજે ઘોર પાપ કર્યું છે. મેં આજે ઋષિનું અપમાન કર્યું છે. બુદ્ધિ બગડે ને એટલે સમજવાનું કાંઈક અશુભ થવાનું છે. ભૂલે શું કે પણ પાપ થઈ જાય તો તે માટે જરૂર શરીરને સજા કરો. પાપ થાય એ દિવસે ઉપવાસ કરજો. કોઈ પણ પાપ થઈ જાય ને તો ઉપવાસ કરી લેવો, શરીરને સજા કરવી. રાજા પરીક્ષિત જીવનમાં એક જ વાર પાપ કર્યું, પણ પાપ કર્યા બાદ પાણી પણ પીધું નથી. વિચારજો હવે એને. એ વખતે રાજાએ સાંભળ્યું કે મને ઋષિ પુત્રનો શાપ લાગ્યો છે. પરીક્ષિત કહે જે થયું તે સારું થયું. પ્રભુએ મને મારા પાપની સજા કરી છે. હું સંસારના વિષય સુખમાં એટલો બધો ગળા ડૂબી ગયો તો, ભાન ભૂલી ગયો તો, એટલે જ પ્રભુએ મને સાવધ કરવા માટે જ કૃપા કરી છે. જો મને શાપ દીધો ન હોત ને તો મારું મન વૈરાગ્ય તરફ વળત નહીં. રાજા પોતાનું ઘર છોડીને હવે ગંગા કિનારે આવ્યા છે. ગંગા સ્નાન કર્યું છે, અન્નજળનો ત્યાગ કર્યો છે, ભગવત સ્મરણમાં મન પર્યું છે, પર્યોવ્રત લીધું છે. મોટા મોટા ઋષિઓને ખબર મળતા જ બધાએ વગર આમંત્રણે આવ્યા છે. પરીક્ષિત હવે રાજા નથી, રાજશ્રી બન્યા છે. તેમના વિલાસી જીવનનો અંત આવ્યો છે. રાજાના જીવનનો પલટો થયો એટલે દરેક ઋષિઓ રાજાને મળવા આવ્યા છે. પરીક્ષિત દરેક ઋષિ મુનિનું સ્વાગત કરીને પૂજન કરે છે. પરીક્ષિત ઋષિઓને આગળ પોતાનું પાપ જાહેર કર્યું કે મારાથી આ પાપ થઈ ગયું છે. બધા ઋષિ મુનિઓને કહે છે કે હવે શું કરવાનું નિરાકરણ? આજકાલના લોકો પાપને છુપાવે. આપણે પાપ કરીએ ને તો છુપાવીએ છીએ, પણ
પૂર્ણને આપણે જાહેર કરી, આપણે પુણ્ય કર્યું ને આપણે જાહેરાત કરી મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. પણ પાપ કર્યું કોઈ દી કોઈ કહી છે કે મેં પાપ કર્યું? એ જ જેટલા માથે જા એ વાળ સુતી રાણી, એ જેટલા માથે જા વાળ રે ઓ એ જેટલા માથે જા એ વાળ સુતી રાણી, જેટલા માથે જા વાળ રે હો તો એટલા તો કર્મ મેં કર્યા, એ સતી એટલા તો કર્મ મેં કર્યા. જાડી જા રે એમ તોર કેશરી, ઓજી રે એમ જાડજો કેશરી. પાપ તારું પુકાર જાડજા બાળ રે હો, એ તારી બેડલી ને બુડવા નહીં દઉં, એ તારી નાવડી ડૂબવા નહીં દઉં. જડે જડે એમ તોર કેશરી, ઓજી રે એમ તોર કેશરી. એવો જ પોકાર યાદ તોરેલ જાડેજાએ કર્યો તો તોરલની સમક્ષ. આજે પરીક્ષિત રાજા પણ ઋષિમુનિઓ સામે પોતાના પાપનો પુકાર કર્યો છે. મેં એટલા પાપો કર્યા છે, આના માટે કઈક નિવારણ કરો, આમાંથી હું મુક્ત થાવ કઈ રીતે? મને એવો કોઈ ઉપાય બતાવો, હું પરમાત્માના ચરણોમાં લીન થઈ જાય, મને એવી કથા સંભળાવો કે મને મુક્તિ મળી જાય. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ અંતરામ કઈ આવત નાઈ, અંતરામ કઈ આવત નાઈ, અંતરામ કઈ આવત નાઈ, અંતરામ કઈ આવત નાઈ. જન્મ જન્મ મુનિ જન્મ જન્મ જતન કરાય. મને એવી કથા સંભળાવો કે મને મુક્તિ મળી જાય. ઋષિમુનિઓ વિચાર કરવા લાગ્યા, અનેક વર્ષોની તપસ્યા કરી છે, છતાં અમને ચિંતા રહે છે મુક્તિ મળશે કે નહીં. રાજાને માત્ર 7 જ દિવસમાં કેવી રીતે મુક્તિ મળે? આ વાત શક્ય નથી. તેની કોઈ ઋષિ પરીક્ષિતને ઉપદેશ દેવા તૈયાર થતા નથી, કોઈનામાં બોલવાની હિંમત રહી નથી કે 7 દિવસમાં કેમ મુક્તિ મળે. બધા ઋષિમુનિઓ બેઠા હતા, કોઈ વિચારમાં પડી કે 7 દિવસમાં કેમ શક્ય છે કે આને મુક્તિ આપવી આપણે. પરીક્ષિત રાજા વિચારે ભલે જગતમાં જીવો મારો ત્યાગ કરે પણ હું મારા કૃષ્ણને ચરણે જઈશ, જરૂર નારાયણ મારી ઉપર કૃપા કરશે. પરમાત્મા સિવાય કોઈ મારું નથી. પરીક્ષિતે ભગવાન કૃષ્ણનો ચરણો લીધો. તે કેવા લાગ્યા કે હે ભગવાન, પાંડવોના વંશનો છો હું પાપી છું, હું તમારો છું, મેં કોઈ સત્કર્મ કર્યા નથી. આ બ્રાહ્મણો પણ મને ઉપદેશ આપવા હવે તૈયાર નથી, મને ઉપદેશ દેવા તૈયાર નથી. હું અધમ છું. હે પરમાત્મા, તમે ગર્ભમાં સુદર્શનથી મારું રક્ષણ કર્યું છે, મારું જીવન સુધાર્યું છે, હવે મારું મરણ તમે સુધારો. હે ભગવાન, મારું મરણ તમે સુધારો. પરમાત્માએ સુખદેવજીને પ્રેરણા કરી, છેલ્લો લાયક છે એટલે પરીક્ષિતનું મરણ સુધારવા તમે જાઓ. આથી સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. પરીક્ષિતનો જન્મ સુધારવા દ્વારકાનાથ પોતે આવેલા, જ્યારે મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે. આથી શિવજીના અવતાર સુખદેવજી ત્યાં પધાર્યા છે.
તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો યદશ્ચયા કામટમાન યૌનમપેક્ષ અલક્ષલિંગો નિજલાભ દુષ્ટો વૃત શબાલેર વધુર્ત વેશ. વાચનાનું વસ્ત્ર પડી ગયું છે. સુખદેવજી દિગંબર છે, 16 વર્ષની ઉંમર છે, અવધૂતનો વેશ ધારણ કર્યો છે. કેડ ઉપર કંદોરો નથી, લંગોટી નથી, ઘૂંટણ સુધી લાંબા હાથ છે, વિશાળ વક્ષસ્થળ છે, વૃષ્ટિ નાચિકા અગ્રભાગ ઉપર સ્થિર છે દ્રષ્ટિ, મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે, વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે, અતિ તેજસ્વી છે. સુખદેવજી મહારાજ સુખદેવજી વ્યાસપીઠ ઉપર બિરાજ્યા છે. પરીક્ષિતે આંખો ઉગાડી છે. મારો ઉદ્ધાર કરવા માટે જ ઈશ્વરે આપને મોકલ્યા છે, નહીતર મારા જેવા વિલાસી પાપી જીવને ત્યાં આવો તમે આવો નહીં. પરીક્ષિત પોતાનું પાપ એમની સમક્ષ જાહેર કર્યું, પોતાના ઉદ્ધાર કરવા વિનંતી કરે છે. તેઓ સુખદેવજીને સાષ્ટાંગ વંદન પ્રણામ કરીને, હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું છે તેને શું કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેને શાનું શ્રવણ કરવું જોઈએ? જપ કોનું કરવું, ભજન કોનું કરવું, સ્મરણ કોનું કરવું જોઈએ તે બતાવો અમને. સુખદેવજી મહારાજનું હૃદય પીગળ્યું છે. શેલો લાયક છે. અધિકારી શિષ્ય હોય ને તો ગુરુને પણ થાય કે હું મારું બધું એને આપી દઉં. અધિકારી શિષ્ય મળવું છે. ગુરુ બ્રહ્મનિષ્ઠ અને નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ શું 7 મિનિટમાં પણ પ્રભુના દર્શન કરાવે. 7 દિવસની વાત છે. બાકી ગુરુ લોભી હોય અને છેલ્લો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય તો ગુરુ છેલ્લો બને નરકમાં પડે છે. લોભી ગુરુ और लालची चेला दोनों का नरक में खेलम खेला. સુખદેવજી કહે, રાજન તું શા માટે ગભરાય છે? હજી 7 દિવસ તારા હાથમાં બાકી છે. હું તારી પાસે કાંઈ લેવા આવ્યો નથી, હું દેવા આવ્યો છું. હું તને આપવા આવ્યો છું. હું નિરપેક્ષ છું. મને જે પરમાત્માના દર્શન થયા છે ને તેના દર્શન હું તને કરાવવા માટે આવ્યો છું. ભગવાન બાદરાયણને બદલે સુખદેવજી શબ્દ લખ્યો હોત તો ન ચાલે. એવા ભાગવતમાં એક શબ્દ પણ વ્યર્થ લખ્યો નથી. સુખદેવજી પરિપૂર્ણ વૈરાગ્ય બતાવવા શબ્દ વાપર્યો છે, બાદરાયણમ. બાદરમ અયનમ યશ્ચ બાદરાયણમ. મહર્ષિ વ્યાસ આખો દિવસ જપ તપ કરે ને ભૂખ લાગે ને ત્યારે 24 કલાકમાં માત્ર એક જ વાર બોર ખાતા. બોર ઉપર રહેતા હતા ને એથી એમનું નામ બાદરાયણ પડ્યું છે. વ્યાસજી આવો વૈરાગ્ય હતો. જ્યારે સુખદેવજી તો બોર પણ યાદ આવતા નથી. સુખદેવજીનું તો આવરણ પણ ચાલ્યું ગયું હતું. સુખદેવજી આ વ્યાસજીના પુત્ર હોવાથી એમના માટે બાદરાયણી શબ્દ વાપર્યો છે. સુખદેવજી કહે, હે રાજન ગભરાશો નહીં. મારા નારાયણનું સ્મરણ કરો. જે સમય વીતી ગયો એનું હવે સ્મરણ કરવાનું નહીં. જે થઈ ગયું થઈ ગયું, વયું ગયું વયું ગયું. હવે એને યાદ કરવાનું નહીં. ભવિષ્યમાં જે થવાનું છે તેનો પણ વિચાર કરીશ નહીં. ફક્ત વર્તમાનને હવે સુધારવાનું છે. અત્યારે તું જીવી રહ્યો છે વર્તમાન, એને સુધારવાનું. 7 દિવસ બાકી છે. મારા નારાયણનું સ્મરણ કર, તારું જીવન સુધરી જાય. લૌકિક રસ ભોગવનાર ને પ્રેમ રસ ભક્તિ રસ મળતો નથી. કામને છોડ્યો છે તે જ રસિક છે જેને કામને છોડ્યો છે. જગતના રસ કડવા છે, પ્રેમ રસ મધુર છે. ભાગવતમાં વક્તા સુખદેવજી જેવા હોવા જોઈએ. આમ સુખદેવજી મહારાજે પરીક્ષિતને તૈયાર કર્યો છે. અહીંયા પ્રથમ સ્કંદની સમાપ્તિ કરે છે સુખદેવજી મહારાજ. ઇતિ પ્રથમ સ્કંદ સમાપ્ત. બોલી વૃંદાવન વિહારી લાલ કી જય. બીજા સ્કંદ છે સાધન લીલાની શરૂઆત. પ્રારંભની અંદર સદગુરુની આવશ્યકતા. વર્યાનેશુ તે પ્રશ્ન કૃતો લોકહિત ભગવાન આત્મવિચમતમ પૂજામ સ્રોત વ્યાદિષુ યહ પરઃ. સ્રોત વ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામાત્મત્વમ ગૃહેશુ ગૃહમે વિના. પરમાત્માની કૃપા વિના કૃષ્ણ ગુરુ મળતા નથી. પરમાત્મા શ્રી કૃષ્ણ જગત ગુરુ છે. પ્રભુ કૃષ્ણ સદગુરુ રૂપે અધિકારી જીવાત્માને મળવા આવે છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક છે. જેમ ઈશ્વર વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે. જેનો અભાવ કોઈ ઠેકાણે નથી. વ્યાપકને શોધવાની નહીં પણ ઓળખવાની જરૂર છે. મહારાજ તમારા જીવનમાં ગુરુની જરૂર શું છે? આ
સ્કંદમાં કહેવામાં આવ્યું છે. સદગુરુ છે ને બ્રહ્માજીનું સ્વરૂપ છે. જેને સદગુરુ મળ્યા છે ને તેનો નવો જન્મ થાય છે. સદગુરુ દીક્ષા આપે ત્યારે નવો જન્મ થાય છે, ત્યારે માનવ દેવ બને છે. જેને સંત મળ્યા નથી, જેને પરમાત્મા માટે સાધના કરતો નથી, તેનો માનવ પશુ જેવો છે. જેને સંત મળ્યા નથી, જે પરમાત્માને માટે સાધના કરતો નથી, તે પશુ જેવો છે. સંતોનું તો એવું કેવું છે કે જે ભગવાનની ભક્તિ કરતો નથી, પરમાત્મા માટે સાધન કરતો નથી, તે પશુ કરતા પણ હલકો છે. સદગુરુની બધાને જરૂર છે. ભગવાન રામે પણ ગુરુ કર્યા હતા, ભગવાન કૃષ્ણે પણ ગુરુ કર્યા હતા. સદગુરુ છે ને એ આપણને પેલે પાર લઈ જાય છે, ભવસાગર માંથી મુક્તિ કરાવે છે. એટલે આવશ્યકતા છે સદગુરુની. સદગુરુ પાર ઉતારે તો, સદગુરુ પાર ઉતારે તો, ભવના સંકટ ટાળે રે, સંસારમાં રે મારો સદગુરુ પાર